જણાવ્યું। ભારતીય રિઝર્વ બેંક 30 જાન્યુઆરી 2017 ચેતવણી પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડના ઉપયોગથી કાળું ધન, મની લોન્ડરિંગ જેવા કારનામામાં ઉમેરો થઈ શકે છે। ઇલેક્ટોરલ બોન્ડ અંગે નામદાર સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સામે આવેલ પ્રાથમિક ડેટાથી બાબત સ્પષ્ટ થાય છે। ફરજી કંપની 2018 પછી 43 જેટલી કંપનીએ તેની સ્થાપનાના 6 મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા, 384.50 કરોડનું દાન આપ્યું। PMLAના ઉલ્લંઘન સંબંધી વર્ષ 2018માં નાણાં મંત્રાલય 19 કંપનીને ઉચ્ચ જોખમના રૂપમાં ઓળખ કરી હતી। ગેરકાયદેસર બેરોકટોક ખનિજ લૂંટની સામે ઇલેક્ટોરલ બોન્ડના નામે અલ્ટ્રાટેક માઇનિંગ, ગ્રાસિમ અને એસેલ માઇનિંગ દ્વારા મહુવા અને તળાજાના દરિયાકાંઠાના માઇનિંગ પ્રોજેક્ટ માટે ભાજપને 70 કરોડથી વધુની રકમ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવી। એસેલ માઇનિંગ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી આ બંને માઇનિંગ કંપનીઓ અલ્ટ્રાટેક સિમેન્ટ આદિત્ય બિરલા ગ્રુપની છે અને તેઓએ ખાનગી રીતે ઇલેક્ટોરલ બોન્ડ થકી 70 કરોડથી વધુ ફંડ આપ્યું છે અને આ 70 કરોડની બોન્ડ દ્વારા લાંચ માત્ર ગુજરાતના મહુવા અને તળાજાના દરિયાકાંઠાના બદલામાં આપવામાં આવી છે। સ્પષ્ટ સમજાય એવી વાત, ભાજપને સમર્થન એટલે દરિયાકાંઠાના ગામડાઓનું અને ભાવિ પેઢીનું પતન। સમગ્ર દેશમાં રાજકીય પક્ષોએ દાન મેળવવા માટે કાયદાકીય સ્વરૂપના નામે ઇલેક્ટોરલ બોન્ડની આખી વ્યવસ્થા ઊભી કરવાનું જે તે સમયે જાહેર થયું। આ ઇલેક્ટોરલ બોન્ડ જુદા જુદા કંપનીઓ, ઉદ્યોગો, વ્યક્તિઓ ખરીદે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આખી વ્યવસ્થાની મેઇન એજન્સી હોય ત્યારે આ ઇલેક્ટોરલ બોન્ડ ઉપરની કામગીરી, ઇલેક્ટોરલ બોન્ડના નામે થતો ભ્રષ્ટાચાર, ઇલેક્ટોરલ બોન્ડના નામે કઈ રીતે હપ્તા વસૂલી થઈ, કઈ રીતે આખો ખેલ કર્યો, ચંદા દો ધંધા લોની આખી જે થિયરી ઊભી કરવામાં આવી કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા, એ ત્યારે ખુલ્લું પડ્યું જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ અંગેની સુનાવણી દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ફટકાર લગાવી। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ડેટા આપવામાં પહેલાં તો આનાકાની કરી, કારણ કે આકાએ ના પાડી હતી કે આપણો ચંદા લો અને ધંધા દોના જે થિયરી છે એ ખુલ્લી ન પડી જાય હપ્તા વસૂલીની। પણ જ્યારે સુપ્રીમ કોર્ટે કડક પોતાનું સ્ટેન્ડ અખત્યાર કરતા આદેશ આપતા અંતે જે વિગત પ્રાથમિક દ્રષ્ટિએ આવી એ ચોંકાવનારી છે। માત્ર ગુજરાતની જ વાત કરીએ તો આ ચંદા દો ધંધા લો, હપ્તા વસૂલી, ઇલેક્ટોરલ બોન્ડના આખા ખેલમાં ભાજપા સરકારે 2018 પછી 43 જેટલી સેલ કંપનીઓ જેની સ્થાપના માત્ર 6 મહિનામાં જ થઈ હોય એમને ઇલેક્ટોરલ બોન્ડના 384 કરોડ કરતાં વધુના બોન્ડનું દાન આપ્યું। જે રીતે આ કંપનીઓમાં નાણાં મંત્રાલયે કીધું કે આ કંપની હાઈ રિસ્ક ઉપરની છે, એટલે કે જે ગેરકાયદેસર ધંધો કરવામાં સેલ કંપનીના નામે હોય તેની વિગત તો આવી, પણ સૌથી મોટી ગુજરાતમાં આ કંપનીઓ ઇલેક્ટોરલ બોન્ડના નામે ગેરકાયદેસર બેરોકટોક ખનિજ લૂંટની સામે ઇલેક્ટોરલ બોન્ડના નામે અલ્ટ્રાટેક માઇનિંગ, ગ્રાસિમ અને એસેલ માઇનિંગ દ્વારા ગુજરાતના સૌરાષ્ટ્ર રિજિયનના દરિયા કિનારાના મહુવા અને તળાજાના દરિયાકાંઠાના માઇનિંગ પ્રોજેક્ટ માટે ભાજપને 70 કરોડથી વધુના ઇલેક્ટોરલ બોન્ડની રકમ આપી। આ એસેલ માઇનિંગ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી આ બંને માઇનિંગ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ આદિત્ય બિરલા ગ્રુપની છે। તેઓએ ખાનગી રીતે ઇલેક્ટોરલ બોન્ડના પહેલાં ખરીદ્યા 50 કરોડથી વધુના, એસેલે ખરીદ્યા 20 કરોડથી વધુના, બીજી કંપનીએ માઇનિંગે ખરીદ્યા અને કુલ 70 કરોડ રૂપિયા આ બોન્ડ દ્વારા આખું ગેરકાયદેસર ખનિજ એનો લૂંટનો કારોબાર, એના માટે દરિયાકાંઠા ઉપર કુદરતી સંપદાનો નાશ કરવાનો અને એની સામે કોઈપણ પ્રકારના પગલાં ન ભરાય તેના માટે આપવામાં આવ્યા। મારો સ્પષ્ટ આક્ષેપ છે કે સ્થાનિક કક્ષાએ
આજુબાજુના એટલે કે દરિયાકાંઠાના મહુવા તળાજા વિસ્તારની અંદર 17થી વધુ ગામના લોકોએ વારંવાર રાજ્ય સરકાર સમક્ષ સ્થાનિક વહીવટીતંત્ર સમક્ષ મોટા પાયે રજૂઆત કરી, તો સાચી રજૂઆત ગામ લોકોની સાંભળવાના બદલે તેમની ઉપર કેસો કરવામાં આવ્યા, તેમને પોલીસના દંડ અને દંડા મારવામાં આવ્યા અને એના કારણે સ્થાનિક વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું અને આંદોલનનું સ્વરૂપ જે આપના માધ્યમથી પણ બધાએ જોયું છે. હું જે વસ્તુ કહી રહ્યો છું એના સત્તાવાર પુરાવા રૂપે આ કંપનીએ કઈ રીતે એસએલ માઇનિંગે એને ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા, એ ખરીદવાની જે કિંમત છે એ સમયગાળો પણ જોવા જેવો છે. 12મી એપ્રિલ 2019 એસએલ માઇનિંગે 50 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 20 કરોડથી વધુના બોન્ડ ખરીદ્યા. આ હું સત્તાવાર એટલા માટે કર્યું, આ ઇલેક્ટ્રોલ બોન્ડની સુપ્રીમ કોર્ટમાં જે પ્રાથમિક માહિતી વિગતો જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પોતે જાહેર કરી છે તેની પણ આ વિગત છે. આશ્ચર્યની વાત એ છે કહેવાતી ભાજપાની ભ્રષ્ટ સરકાર ખાતો ગતિ ખાવા દેતોની બૂમો પાડે, એ ભાજપાની ભ્રષ્ટ સરકારને નાણાં મંત્રાલયને 30મી જાન્યુઆરી 2017ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે નાણાકીય નિયમન સંસ્થા છે તેને પત્ર લખીને કીધું કે આ પ્રકારની ઇલેક્ટ્રોલ બોન્ડની આખી વ્યવસ્થાથી કાળા નાણાંને ઉત્તેજન મળશે, મની લોન્ડરિંગની મોટા પાયે શક્યતાઓ છે, એના નિયમો પ્રમાણે કીધું. એના પછી ખેલ રચવામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભારત સરકારની જાહેર મોટી બેંક, તેને માહિતી છુપાવવા માટેના ખેલ કર્યા. પહેલાં કે છે અમારી આગળ વિગત નથી, અમારી વિગત એકત્ર કરી સુપ્રીમ કોર્ટમાં પહેલું હલફનામું ખોટું કરે. ઓન રેકર્ડની વાત કરું છું, માહિતી આપવાની ના પાડી અને જે બોન્ડની વિગતો આપી છે સુપ્રીમ કોર્ટમાં એ પણ હજી અધૂરી છે. તેવા સંજોગોમાં હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતના કિંમતી ખનિજ સંપદાને લૂંટના ધંધો ચલાવવા માટે જે કંપનીને બે રોકટોક ખોદકામના પરવાના આપ્યા તેના કારણે આજુબાજુના ખેડૂતોની કિંમતી જમીનનો નાશ થયો, દરિયાઈ જીવસૃષ્ટિને મોટું નુકસાન થયું, સ્થાનિક લોકોનું જીવન ઉપર મોટી અસર આવી અને બીજી બાજુ ભાજપાએ આ જ સમયગાળાની અંદર 70 કરોડ રૂપિયા જેટલું માતબર ઇલેક્ટ્રોલ બોન્ડના નામે આખી વસૂલાત કરી છે. આ વસૂલાતના આધારે ભાજપા પોતાના જે ચંદા દો અને ધંધા લોનો જે ખેલ છે હપ્તા વસૂલીનો, એનો આ પહેલો પાર્ટ અમે તમારી સમક્ષ મૂકીએ છીએ. સરકારમાં થોડી પણ શરમ હોય, આમ તો ભાજપાને શરમને લેવા દેવા નથી, પણ તેમ છતાં હું આપના માધ્યમથી માંગ કરું છું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભાજપાએ જે ખેલ કરીને હપ્તા વસૂલીનું આખું નેટવર્ક ઊભું કર્યું છે તેના માટે તેમની સામે સુપ્રીમ કોર્ટના જજના હેઠળ તેની સામે પગલાં ભરવામાં આવે. ભાજપાએ ગેરકાયદેસર રીતે જે હપ્તા વસૂલીનો આખો ખેલ રચ્યો છે તરકટ એજન્સીઓના માધ્યમથી, તેના માટે પણ તેમની સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને જ્યાં લગી ભાજપા આ નાણાંને કઈ રીતે વસૂલાત